તો જો કિર્ચોફના નિયમો તો જો અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ માટે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કર્યો. V બરાબર IR અને આપેલા પરિપથનું તમે એનાલિસિસ સહેલાઈથી કરી શકો. પરંતુ આવા સરળ પરિપથો જો આપેલા હોય ને તો સરળ પરિપથનું જો એનાલિસિસ કરવું હોય તો તેના માટે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરી શકીએ. ધારો કે આવો સરળ પરિપથ આપેલો હોય તો આ કોઈ એક સરળ પરિપથ છે. અહીંયા અવરોધ R1 હોય, અહીંયા અવરોધ R2 હોય. તો આનું એનાલિસિસ કરવું હોય, આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ આપણે શોધવો હોય તો તમે સહેલાઈથી શોધી શકો. તમને ખબર છે કે આ બંને અવરોધો કયા જોડાણમાં છે. ધારો કે શ્રેણી જોડાણમાં છે તો સમતુલ્ય અવરોધ કેટલું થાય? R1 + R2 થાય. સમતુલ્ય અવરોધ આપણે લખી દઈએ R1 + R2 અને 20 વોલ્ટની બેટરી, ધારો કે 20 વોલ્ટની બેટરી છે તો પરિપથનો કુલ અવરોધ કેટલો? તો R1 + R2. બેટરીનું મૂલ્ય કેટલું? તો 20 વોલ્ટનું છે. તો પરિપથમાં વહેતો પ્રવાહ જો શોધવો હોય તો પ્રવાહ I બરાબર શું લખીશું? V/R. R ની જગ્યાએ શું લખીશું? R1 + R2. તો આવા સરળ સૂત્રની મદદથી પરિપથમાં વહેતો પ્રવાહ તમે શોધી શકો. ઓહમના નિયમનો ઉપયોગ કરીને અંદર પરિપથમાંથી વહેતો પ્રવાહ તમે શોધી શકો છો. ક્યારે? આવા સરળ પરિપથો આપેલા હોય ત્યારે. પરંતુ દરેક જગ્યાએ સરળ પરિપથ હોય એવું જરૂરી નથી. અમુક નેટવર્ક આપેલા હોય, જટિલ પરિપથો આપેલા હોય અને એ જટિલ પરિપથનું જો એનાલિસિસ કરવું હોય તો એ એનાલિસિસ કરવા માટે તમારે કયા નિયમોનો ઉપયોગ કરવો પડે? તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે. કિર્ચોફના બે નિયમો છે, એક જંકશનનો નિયમ અને બીજો લૂપનો નિયમ. જંકશનનો જે નિયમ જે છે એને આપણે કિર્ચોફનો પહેલો નિયમ કહીશું. લૂપનો જે નિયમ જે છે એને આપણે કિર્ચોફનો બીજો નિયમ કહીશું. જંકશનના નિયમને શું કહેવાય? તો કરંટ લો કહેવાય. બરાબર. અને જે લૂપનો જે નિયમ જે છે તેને આપણે વોલ્ટેજ લો કહીશું. શું કહીશું? વોલ્ટેજ લો. તો કિર્ચોફે કેટલા નિયમો આપ્યા? બે નિયમો આપ્યા. એક જંકશન માટેનો નિયમ અને બીજો લૂપ માટેનો નિયમ. જંકશન માટેનો જે નિયમ આપ્યો તેને આપણે કિર્ચોફનો પહેલો નિયમ કહીશું, એમ પણ કહેવાય. જૂના સિલેબસમાં કિર્ચોફનો પહેલો નિયમ હતો. લૂપ માટેનો જે નિયમ આપ્યો છે તેને આપણે કિર્ચોફનો કયો નિયમ કહીશું? બીજો નિયમ કહીશું. જંકશન માટેનો જે નિયમ આપ્યો તેને આપણે કિર્ચોફનો કરંટ લો કહીશું, કરંટ માટેનો નિયમ. અને જે લૂપ માટેનો જે નિયમ જે છે એ કિર્ચોફનો વોલ્ટેજ લો કહીશું, વોલ્ટેજ માટેનો નિયમ. શેના માટેનો નિયમ? વોલ્ટેજ માટેનો નિયમ. તો જો જટિલ પરિપથો કેવા આપેલા હોય એની આપણે વાત કરીએ તો ધારો કે આવો કોઈ પરિપથ આપેલો હોય, આ એક અવરોધ R હું જોડી દઉં, બીજો અવરોધ R જોડેલો હોય, ત્રીજો અવરોધ R જોડેલો, આ બેટરી જોડેલી હોય, બીજો એક અવરોધ અહીંયા એક ધારો કે કેપેસિટર જોડેલું હોય, ફરી પાછો અહીંયા એક અવરોધ જોડેલો હોય, બીજો એક અવરોધ અહીંયા જોડેલો હોય, ત્યાર પછી ના માટે અહીંયા બેટરી જોડેલી હોય, ફરી પાછો એક અવરોધ અહીંયા જોડેલો હોય. બરાબર. પછી ફરી પાછો અહીંયા એક અવરોધ જોડેલો હોય, અહીંયા એક અવરોધ જોડેલો હોય. તો આવો પરિપથ જે છે એ પરિપથ કેવો કહેવાય? તો જટિલ પરિપથ કહેવાય. અને આવા જટિલ પરિપથનું જો આપણે એનાલિસિસ કરવું હોય તો ડાયરેક્ટ તમે ઓહમનો નિયમ વાપરી શકતા નથી. કયો અવરોધ કેવી રીતે જોડાયેલો છે એ પણ તમે શોધી શકતા નથી. અવરોધો કઈ રીતે જોડાયેલા, શ્રેણીમાં જોડાયેલા છે કે સમાંતરમાં જોડાયેલા છે, એનું જો આપણે એનાલિસિસ કરવું હોય તો આપણે ડાયરેક્ટ કરી શકતા નથી. તો એ વખતે આપણે કયા નિયમોનો ઉપયોગ કરીશું? તો કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરીશું. શાનો ઉપયોગ કરીશું? કિર્ચોફના નિયમોનો. તો હવે આવા પરિપથનું એનાલિસિસ કરવા માટે જો કિર્ચોફના નિયમોનો જો ઉપયોગ થતો હોય તો પહેલા આપણે સમજી લઈએ કે આમાં જંકશન કોને કહેવાય. તો જંકશન વિશે પહેલા સમજી લઈએ. જ્યાંથી શું થતું હોય? પ્રવાહનું વિભાજન થતું હોય તેવા બિંદુને જંકશન કહેવાય. જે બિંદુ પાસેથી પ્રવાહનું શું થતું હોય? વિભાજન થતું હોય. બરાબર. જ્યાં જોડાણો કેવા હોય? બે કરતાં વધારે હોય. જોડાણો કેટલા હોય? બે કરતાં વધારે જોડાણો હોય તેવા બિંદુને શું કહેવાય? જંકશન કહેવાય અથવા બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? જંકશન કહેવાય અથવા તો એને આપણે શું કહીશું? બ્રાન્ચ પોઈન્ટ કહીશું. જોડાણો કેટલા હોવા જોઈએ? બે કરતાં વધારે. ધારો કે અહીંયા આપણે બિંદુ એ લઈએ. ચલો બિંદુ એ માટે તમે કહેજો જોડાણો કેટલા છે? બે જોડાણો છે. આ એક જોડાણ, આ બીજું જોડાણ. બે જોડાણો છે માટે એને આપણે જંકશન કહી શકીએ નહીં. જ્યાં જોડાણો બે કરતાં વધારે હોય તેને આપણે જંકશન કહીશું અથવા બીજો શબ્દ કહીએ તો કયો? બ્રાન્ચ પોઈન્ટ. એને શું કહેવાય? બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. હવે આપણે બિંદુ બી લઈએ. તો બિંદુ બી ને તમે શું કહી શકો? બોલો. જંકશન કહેવાય. કેમ જંકશન કહેવાય? જોડાણ 1, 2 અને 3 છે. 3 જોડાણ છે માટે એને આપણે શું કહીશું? જંકશન કહીશું.
ચલો બિંદુ સી માટેની વાત કરીએ તો જંક્શન કહેવાય તો જંક્શન ના કહેવાય કેમ કારણ કે બે જોડાણો છે તો આને આપણે જંક્શન કહી શકીએ નહીં ચલો હવે આપણે વાત કરીએ બિંદુ ડી ની વાત કરીએ શેની વાત કરીએ બિંદુ ડી ચલો બિંદુ ડી માટે બોલો જંક્શન કહેવાય તો કહેવાય કારણ કે કેટલા જોડાણો છે 3 જોડાણો છે ચલો બિંદુ ઈ માટે બિંદુ એફ માટે કહેવાય બિંદુ જી તો બિંદુ જી ને કહેવાય કે ના કહેવાય કારણ કે કેટલા જોડાણો છે 2 કરતા વધારે 4 જોડાણો છે માટે એને આપણે જંક્શન કહીશું તો કહેવાનો મતલબ એ જ્યાં જોડાણો 2 કરતા વધારે હોય તેવા બિંદુને આપણે શું કહીશું જંક્શન કહીશું તો લખો જટિલ પરિપથમાં જંક્શન માટે લખો જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ જંક્શન અથવા તો શું લખીશું બ્રાન્ચ પોઈન્ટ આપેલા નેટવર્કમાં જટિલ આપેલા નેટવર્ક લખો અથવા જટિલ પરિપથ લખો બરાબર જટિલ પરિપથ લખશો તો ચાલશે નેટવર્ક લખશો તો ચાલશે નેટવર્ક એના આપણે જટિલ પરિપથ કહીશું આપેલા નેટવર્કમાં જોડાણો 2 કરતા વધારે હોય તેવા બિંદુને જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ કહે છે જંક્શન અથવા શું કહે છે બ્રાન્ચ પોઈન્ટ કહે છે હવે બીજી વાત હવે શું કહેવાય લૂપ કોને કહેવાયની વાત કરીએ જેટલા પણ બંધ પરિપથ બનતા હોય આપેલા નેટવર્કની અંદર આપેલા જટિલ પરિપથમાં જેટલા પણ બંધ પરિપથ બનતા હોય એ બધા જ બંધ પરિપથોને આપણે શું કહીશું લૂપ કહીશું બંધ ગાળો શું રચાતો હોય બંધ ગાળાઓ જે બનતા હોય તેને શું કહેવાય લૂપ કહેવાય તો જુઓ A થી B B થી G G થી અહીંયા આપણે H અહીંયા નામ આપી દઈએ I તો જો A થી B B થી G G થી H S થી A બંધ ગાળો બન્યો કે ના બન્યો A થી શરૂ કરીને A પાછા આવો તો જો A થી B B થી G G થી H S થી A ચલો બંધ ગાળો બને કે ના બને અને બંધ ગાળો બને તો આવા બંધ ગાળાને શું કહેવાય લૂપ કહેવાય શું કહેવાય લૂપ કહેવાય ધારો કે અહીંયા ધ્યાન આપજો આને લૂપ કહેવાય કે ના કહેવાય A થી B B થી C C થી D D થી G G થી H S થી A લૂપ કહેવાય કે ના કહેવાય લૂપ કહેવાય ચલો અહીંયા ધ્યાન આપજો A થી B B થી C C થી D D થી G G થી B B થી A ના કહેવાય બંધ ગાળો રચાતો નથી આટલો ભાગ રહી જાય છે બરાબર એટલે એને આપણે લૂપ કહી શકીએ નહીં ચલો આને લૂપ કહેવાય કે નહીં A થી B B થી C C થી D D થી E E થી F F થી I I થી H S થી A તો લૂપ કહેવાય ચલો A થી B B થી G G થી D D થી E E થી F F થી I થી H S થી A કેમ ના કહેવાય અહીંયા લૂપ બને છે શું કહેવાય બંધ ગાળો બને છે તો આને આપણે લૂપ કહીશું ચલો A થી B B થી G G થી F F થી I થી H S થી A તો બંધ લૂપ કહેવાય એટલે કે લૂપ કહેવાય બંધ ગાળો કહેવાય હવે જો G થી D D થી E E થી F F થી G તો બંધ ગાળો કહેવાય એટલે કે લૂપ કહેવાય તો નેટવર્કમાં જેટલા પણ બંધ પરિપથ છે બરાબર એ બધા બંધ પરિપથને શું કહેવાય લૂપ કહેવાય તો લખો નેટવર્કમાં આવેલા તમામ બંધ પરિપથોને લૂપ કહે છે તમામ બંધ પરિપથોને લૂપ કહે છે હવે લખો જંક્શન આગળ વિદ્યુત પ્રવાહનું વિભાજન થાય છે લખો જંક્શન આગળ વિદ્યુત પ્રવાહનું વિભાજન થાય છે જંક્શન આગળ વિદ્યુત પ્રવાહનું વિભાજન થાય છે આમ જંક્શન આગળ વિદ્યુત પ્રવાહના વિભાજનને અનુલક્ષીને કિર્ચોફે જે નિયમ રજૂ કર્યો તેને કિર્ચોફનો જંક્શનનો નિયમ કહે છે લખો કિર્ચોફના જંક્શનનો નિયમ કહે છે
કિર્ચોફના જંકશનનો નિયમ કહે છે, અથવા કિર્ચોફનો પહેલો નિયમ કહે છે, અથવા એને શું કહેવાય, કિર્ચોફનો પહેલો નિયમ કહે છે, અથવા કિર્ચોફનો કરંટ લો કહે છે, અથવા એને આપણે શું કહીશું, કિર્ચોફનો કરંટ લો કહીશું. કિર્ચોફનો કરંટ લો કહે છે. કિર્ચોફનો કરંટ લો KCL, ટૂંકમાં KCL લખેલું છે. ઇંગ્લિશ બુકો તમે જુઓ ને તો એમાં શું લખેલું છે, KCL. કિર્ચોફનો કરંટ લો. કરંટ લો ના આ રીતે લખી દેજો KCL. શું કહેવાય, KCL કહે છે. તો જંકશન આગળ જે નિયમ રજૂ કરવામાં આવે છે તેને કિર્ચોફનો કયો નિયમ કહીશું, પહેલો નિયમ કહીશું. ચલો ખ્યાલ આવી ગયો. હવે લખો, લૂપ ઉપર કિર્ચોફે જે નિયમ રજૂ કર્યો તેને કિર્ચોફનો શું કહેવાય, બોલો, લૂપનો નિયમ. કિર્ચોફના લૂપનો નિયમ કહે છે. અથવા તો શું કહેવાય, બોલો, કિર્ચોફનો બીજો નિયમ કહે છે. કિર્ચોફનો બીજો નિયમ કહે છે. અથવા શું કહીશું, કિર્ચોફનો વોલ્ટેજ લો કહે છે. કિર્ચોફનો વોલ્ટેજ લો કહે છે. કિર્ચોફનો વોલ્ટેજ લો કહે છે. હવે તેને સંકેતમાં KVL વડે દર્શાવવામાં આવે. કિર્ચોફનો વોલ્ટેજ લોને કઈ રીતે દર્શાવ્યો, KVL. હવે જો કિર્ચોફના પહેલા નિયમની જો વાત કરીએ તો જો બુકમાં સીધું લખી દીધું છે, વિધાન પર આપણે સમજી લઈએ કઈ રીતે નિયમ આવે. તો જો કિર્ચોફનો પ્રથમ નિયમ લખો. ચલો કિર્ચોફનો પ્રથમ નિયમ વિશે આપણે સમજી લઈએ. તો જંકશન આગળ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આ કિર્ચોફનો પ્રથમ નિયમ. જંકશન આગળ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આ જે નિયમ મળ્યો, જંકશન આગળ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે, જેને કિર્ચોફનો કયો નિયમ કહેવાય, પહેલો નિયમ કહેવાય. એટલે કે સિગ્મા I બરાબર 0. આ સિગ્મા I બરાબર 0 એ કિર્ચોફનો પહેલો નિયમ છે. હવે જો વિદ્યુતભારના સંરક્ષણના નિયમો તમે ભણી ચૂક્યા. ધારો કે આ નેટવર્કનું કોઈ જંકશન બિંદુ છે, જો અહીંયા તેનાથી જંકશન બિંદુ છે એટલે ઘણી બધી ભુજાઓ છે ને, ઓછામાં ઓછી 3 તો હોય જ, 2 કરતો વધારે એટલે ઓછામાં ઓછી 3 તો હોય જ. એનાથી આપણે વધારે લઈ લઈએ, આ 4 અને 5 ભુજાઓ લીધી મેં, બરોબર. હવે આ જંકશન આગળ તમે વિચારવા પ્રવાહ દાખલ થાય છે. ધારો કે t સમયમાં ધારો કે પ્રવાહ I1 હોય તો વિદ્યુતભાર Q1 હોય કે નહીં. હવે ધારો કે અહીંયા પ્રવાહ I2 જેટલો દાખલ થાય છે, વિદ્યુતભાર ધારો કે Q2 જેટલો દાખલ થાય છે, એવું તમે વિચારી લો. એના લીધે મળતો પ્રવાહ કેટલો છે, તો I2 છે. અહીંયા બહાર નીકળતો પ્રવાહ ધારો કે I3 છે, સમય કેટલો t, વિદ્યુતભાર કેટલો તો Q3. ધારો કે અહીંયા બહાર નીકળતો પ્રવાહ કેટલો તો I4, વિદ્યુતભાર કેટલો તો Q4, સમય કેટલો તો t. અને ફરી પાછો અહીંયા દાખલ થતો પ્રવાહ લઈએ આપણે I5 અને વિદ્યુતભાર કેટલો Q5 નો સમય t. હવે આ જંકશન બિંદુ છે. હવે જંકશન આગળ તમને ખબર છે વિદ્યુતભારનો કદી સંગ્રહ થાય નહીં. વાહક માટે વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ કયો, તો વિદ્યુતભારનો સંગ્રહ ન થાય કે વિદ્યુતભારનો નાશ ન થાય કે સ્વયં ઉદ્ભવે નહીં. જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળે. વિદ્યુતભાર જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળે. હવે જો દાખલ કેટલો થાય છે વિદ્યુતભાર તમે જુઓ, Q1 અને Q2 દાખલ થાય છે, પછી Q5 પણ દાખલ થાય છે, જ્યારે Q4, Q3 અને Q4 બહાર નીકળે છે. તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમનો જો ઉપયોગ કરીએ
તો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ અનુસાર શું લખાય બોલો? તો જો વિદ્યુતભારના સંરક્ષણના નિયમ અનુસાર જો લખીએ તો દાખલ થતો વિદ્યુતભાર કેટલો? તો Q1 Q2 અને દાખલ થતો વિદ્યુતભાર કેટલો? તો Q5. આ દાખલ થતો વિદ્યુતભાર છે. બહાર નીકળતો વિદ્યુતભાર કયો? તો Q3 અને Q4. જેટલો દાખલ વિદ્યુતભાર થાય એટલો જ બહાર નીકળે. પણ તમને ખબર છે Q બરાબર તો IT લખાય કે ના લખાય? વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય એટલે વિદ્યુતભાર. તો પછી હું Q1 ની જગ્યાએ શું લખી દઈશ? I1t. Q2 ની જગ્યાએ શું લખી દઉં? I2t. Q5 ની જગ્યાએ શું લખી દઈએ? I5t. ત્યાર પછી Q3 ની જગ્યાએ શું લખીશું? I3t. અને Q4 ની જગ્યાએ I4t. બધામાંથી t કોમન કરીને ઉડાડી દઈએ. બધામાંથી જો t કોમન કરીને ઉડાડી દઈએ તો શું મળશે? I1 + I2 + I5 બરાબર શું લખીશું? I3 + I4. આ બધા આપણે એક બાજુ લઈ જઈએ તો જો I1 + I2 + I5 - I3 - I4 = 0. તો આ તો બેઝિક સરવાળો કહેવાય. પ્લસ ને માઈનસ બધા પદો છે. પ્લસ વાળા પદો છે, માઈનસ વાળા પદો છે. તો આવો સરવાળો તો બેઝિક સરવાળો કહેવાય. તો આના બરાબર શું લખી દઉં? σi = 0. તો વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો કેટલો છે? 0. પણ ક્યાં આગળ? જંકશન આગળ. તો જંકશન આગળ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે, જેને કિર્ચોફનો કયો નિયમ કહેવાય બોલો? તો પહેલો નિયમ કહેવાય. અથવા તેને શું કહેવાય? જંકશન આગળનો નિયમ કહેવાય. શું કહેવાય? જંકશન આગળનો નિયમ. તો જંકશન આગળ આટલું યાદ રાખવાનું, σi = 0 થાય છે. જૂના સિલેબસમાં થિયરી હતી, નવા સિલેબસમાં આટલું વિધાન જ લખેલું છે. તો આપણે વિધાન ઉપર જ ધ્યાન આપીશું. σi = શું થશે? 0 થશે. ચલો ખ્યાલ આવી ગયો. પણ યાદ રાખજો તમે, કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. કહેવાય કે ના કહેવાય? કિર્ચોફનો પહેલો નિયમ એ શું છે બોલો? વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. તો તમે આટલું લખી દો અને નીચે નોંધ કરીને લખી દેજો, કિર્ચોફનો પહેલો નિયમ એટલે કે જંકશનનો નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું કયું કહેવાય? વ્યાપક સ્વરૂપ કહેવાય. એના પરથી મળ્યો છે. શેના પરથી મળ્યો છે? વિદ્યુતભારના સંરક્ષણના નિયમો પરથી મળ્યો છે. માટે એના આપણે કયો નિયમ કહીશું? વ્યાપક નિયમ. સોરી, વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. હવે જો આટલું યાદ રાખો, કિર્ચોફનો જે પહેલો નિયમ છે ને એના પરથી એટલું તો નક્કી થઈ ગયું આ જંકશન બિંદુ છે. હવે આ જંકશન બિંદુ માટે આટલું યાદ રાખવાનું, જંકશન બિંદુ છે એટલે 3 તો ભુજા ઓછામાં ઓછી હોય. હવે આટલું યાદ રાખવાનું, કિર્ચોફના પહેલા નિયમનું પાલન થાય તે માટે ઓછામાં ઓછો એક પ્રવાહ જંકશનની અંદર દાખલ થતો હોવો જોઈએ. જ્યારે તમે પ્રવાહની દિશા બતાવો ને ત્યારે ઓછામાં ઓછો એક પ્રવાહ જંકશનની અંદર દાખલ થતો હોવો જોઈએ અને ઓછામાં ઓછો એક પ્રવાહ જંકશનની બહાર નીકળતો હોવો જોઈએ. ધારો કે આ તે પ્રવાહ આપણે દાખલ કરતા બધા જો બનાવી દઈએ તો એનો મતલબ એ તો કે બિંદુ એ આગળ વિદ્યુતભારનો સંગ્રહ થાય છે અને બિંદુ એ આગળ વિદ્યુતભારનો સંગ્રહ થાય છે એટલે વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થતું નથી. આ તો શક્ય જ નથી કે બધા દાખલ થતા હોય. તમે જો બધા જ બહારની તરફ જો બતાવો તો શું થશે બોલો? બિંદુ એમાંથી વિદ્યુતભાર ઉદ્ભવે છે એટલા પ્રવાહનું શું થયું? નિર્માણ થયું. બરાબર? તો કોઈ બિંદુ સ્વયં રીતે વિદ્યુતભારનું ઉત્સર્જન કરતો નથી. માટે વિદ્યુતભારના સંરક્ષણના નિયમનું પાલન થાય નહીં. તો બધા જ દાખલ થતા કે બધા જ બહાર નીકળતા પ્રવાહો તમે દર્શાવી શકતા નથી. ક્યાં આગળ? જંકશન આગળ. તો આટલું યાદ રાખવાનું, ઓછામાં ઓછો એક પ્રવાહ દાખલ થતો હોવો જોઈએ અને ઓછામાં ઓછો એક પ્રવાહ બહાર નીકળતો હોવો જોઈએ. ધારો કે અહીંયા પ્રવાહ દાખલ થતો બતાવી દઈએ તો પછી ઓછામાં ઓછો એક પ્રવાહ તમે બહાર નીકળતો બતાવી શકો. અહીંયા તો બહાર નીકળતો બતાવો અને અહીંયા દાખલ કરતો બતાવો તો ચાલે. તો કિર્ચોફના પહેલા નિયમનું પાલન થાય જ છે. બે દાખલ થાય છે તો બહાર નીકળે છે. જેટલો દાખલ થાય છે એટલો જ બહાર નીકળશે અહીંથી. ધારો કે અહીંયા 5 એમ્પિયર જેટલો પ્રવાહ દાખલ થાય છે, અહીંયા 3 એમ્પિયર જેટલો પ્રવાહ દાખલ થાય છે, તો અહીંયા કેટલો પ્રવાહ હશે બોલો? 8 એમ્પિયર હશે. જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ બહાર નીકળે. ચલો ખ્યાલ આવી ગયો. તો જો ઓછામાં ઓછો એક દાખલ થાય છે તો ઓછામાં ઓછો એક બહાર નીકળે છે. તો જંકશન આગળ જ્યારે પણ તમે પ્રવાહની દિશા બતાવો ત્યારે આટલું તમારે યાદ રાખવાનું, ઓછામાં ઓછો એક પ્રવાહ દાખલ થતો હોવો જોઈએ
અને ઓછામાં ઓછો એક પ્રવાહ બહાર નીકળતો હોવો જોઈએ. ધારો કે આવી આપણે ગ્રુપ લઈએ, જો અહીંયા ધ્યાન આપજો. જો અહીંયા ધ્યાન આપો, અહીંયા આપણે એક અવરોધ ગોઠવી દઈએ R1, અહીંયા એક બેટરી ગોઠવી દઈએ, એના EMF ને આપણે એપ્સિલોન નોર્મલી દર્શાવીએ. ધારો કે જંકશન બિંદુ છે એટલે અહીંયા પણ એક આખું નેટવર્ક છે, પણ એક ભુજા આપણે અહીંયા આ રીતે દોરી દીધી. આ બિંદુનું હું એ વળી દર્શાવું છું. હવે ધારો કે અહીંયા આપણે અવરોધ લઈ લઈએ R2, એની સાથે જે બેટરી જોડવામાં આવે બેટરીના EMF ને આપણે એપ્સિલોન 2 વડે દર્શાવી દઈએ. અહીંયા આપણે એક ભુજા આ રીતે દોરી દીધી, અહીંયા પણ એ રીતે ભુજા દર્શાવી દીધી. અહીંયા અવરોધ કેટલો લઈ લઈએ R3, EMF કેટલું તો એપ્સિલોન 3. આ બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D. અહીંયા આપણે એક અવરોધ લઈએ, આ અવરોધનું મૂલ્ય કેટલું લઈએ દેખાય છે ને, આ અવરોધનું મૂલ્ય કેટલું તો R4. બેટરીનું EMF કેટલું લઈએ તો એપ્સિલોન 4. ત્યાર પછી અહીંયા અવરોધ કેટલો લઈએ તો R5. બેટરીનું EMF કેટલું તો એપ્સિલોન 5. આ રીતે છે. હવે તમે વિચારો, અહીંયા હું આ રીતે બહાર નીકળતો પ્રવાહ બતાવું, અહીંયા પણ આપણે આ રીતે બહાર નીકળતો પ્રવાહ બતાવીએ તો અહીંયા તમે શું કરશો બોલો, કઈ દિશા બતાવશો? દાખલ થતો જ પ્રવાહ બતાવવો પડે. શું બતાવવો પડે? દાખલ થતો પ્રવાહ તમારે બતાવવો પડે. ધારો કે અહીંયા હું આ રીતે પ્રવાહ બતાવું તો પછી અહીંયા તમે કઈ રીતે બતાવશો બોલો? તો જો આ દાખલ થતો પ્રવાહ છે, આ પણ દાખલ થતો પ્રવાહ છે, ઓછામાં ઓછો દાખલ થતો પ્રવાહ મળી ગયો, પણ ઓછામાં ઓછો બહાર નીકળતો પ્રવાહ જો મળ્યો નથી, તો કમ્પલસરી તમારે અહીંયા બહાર નીકળતો પ્રવાહ બતાવવો પડે. ધારો કે આ પ્રવાહને આપણે I1 વડે દર્શાવી દઈએ, આના આપણે I1 વડે દર્શાવી દઈએ, આના I2 વડે દર્શાવીએ, આના I3 વડે દર્શાવીએ. R1 માટે I1, અહીંયા I2, અહીંયા I3. જો અહીંયા ધ્યાન આપજો, આ I3 છે. ચલો અહીંયા પ્રવાહની દિશામાં R લઉં છું, તો અહીંયા તમે કઈ રીતે લેશો બોલો? તો જો આ દાખલ થતો ઓછામાં ઓછો એક મળી ગયો, ઓછામાં ઓછો એક બહાર નીકળતો મળી ગયો, તો અહીંયા પ્રવાહની દિશા તમે ગમે તે બતાવી શકો. દાખલ થતો બતાવો તોય ચાલે અને બહાર નીકળતી દિશા બતાવો તો પણ ચાલે. કિર્ચોફના પહેલા નિયમનું પાલન થવું જોઈએ. તો જો ઓછામાં ઓછો એક દાખલ થાય છે, ઓછામાં ઓછો એક બહાર નીકળે છે, તો અહીંયા પ્રવાહની દિશા તમારે બતાવવાની છે. દાખલ થતી દિશા બતાવશો તો પણ ચાલશે અને બહાર નીકળતી દિશા બતાવો તો પણ ચાલે. ચલો ખ્યાલ આવી ગયો. કદાચ તમે એનાલિસિસ કરો, જો ઋણ મૂલ્ય મળે ને પ્રવાહનું, તો તમે પસંદ કરેલી દિશા વિરુદ્ધ દિશા છે એવું તમે સમજી શકો, કારણ કે તમે નક્કી કરો ને દિશા. એટલે જો કદાચ પ્રવાહનું મૂલ્ય ઋણ મળે તો સમજવાનું તમારે એવું કે આપણે જે દિશા પસંદ કરી છે એ વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા છે બસ. પણ બાકી અહીંયા તમે દિશા ગમે તે બતાવી શકો. દાખલ થતી દિશા પણ બતાવી શકો અને બહાર નીકળતી દિશા પણ બતાવી શકો. કેમ? કારણ કે ઓછામાં ઓછો એક પ્રવાહ દાખલ થાય છે, ઓછામાં ઓછો એક પ્રવાહ બહાર નીકળે છે. માટે અહીંયા પ્રવાહની દિશા જો દર્શાવવી હોય તો અહીંયા તમે દાખલ થતી દિશા બતાવો તો પણ ચાલે અને બહાર નીકળતી દિશા બતાવો તો પણ ચાલે. ચલો ખ્યાલ આવી ગયો. હવે જો અહીંયા ધ્યાન આપો, અહીંયા હું પ્રવાહની દિશા આ રીતે લઉં છું, તો અહીંયા પ્રવાહની દિશા કેવી હશે બોલો? બોલો, દાખલ થતી કે બહાર નીકળતી? હું તો આવડવું જોઈએ. બહાર નીકળતી કે દાખલ થતી આવશે અહીંયા? કારણ કે આ બહાર નીકળે છે, આ બહાર નીકળે છે. ઓછામાં ઓછો એક બહાર તો નીકળતો મળી ગયો, પણ ઓછામાં ઓછો દાખલ થતો પ્રવાહ આપણી પાસે નથી. તો કમ્પલસરી તમારે અહીંયા દાખલ થતી દિશા બતાવવી પડે, તો પ્રવાહ દાખલ થતો હશે. ચલો ખ્યાલ આવી ગયો સુધી? એ રીતે આપણે આગળ વધીએ. અહીંયા ચલો આ રીતે પ્રવાહ દાખલ થાય. આ પ્રવાહ નામ આપણે આપી દીધું I3, આ પ્રવાહ નામ આપણે આપી દઈએ I4, આ પ્રવાહ નામ આપી દઈએ I5. અહીંયા આપણે અવરોધ લઈએ R6 અને બેટરીનું EMF લઈએ એપ્સિલોન 6. આ રીતે આપી દીધું.
જો હવે અહીંયા તમે દિશા કઈ બતાવશો બોલો? તો જો દાખલ થતી છે તો કમ્પલસરી તમારે શું બતાવવી પડે? બહાર નીકળતી. તો પછી અહીંયા તમે કઈ દિશા બતાવશો? આ બધા માટે જો આ દાખલ થાય છે, આ પણ દાખલ થાય છે, ઓછામાં ઓછો દાખલ થતો તો મળી ગયો, પણ ઓછામાં ઓછો બહાર નીકળતો મળતો નથી. તો કમ્પલસરી અહીંયા કઈ દિશા બતાવવાની? બહાર નીકળતી. તો જ્યારે પણ આવી લૂપ આપેલી હોય, આ લૂપ આપેલી છે, તો લૂપની અંદર જ્યારે પ્રવાહની દિશા દર્શાવવાની હોય ત્યારે કિર્ચોફના પહેલા નિયમનું પાલન થવું જરૂરી છે. બધા જ પ્રવાહ દાખલ થતા કે બધા જ પ્રવાહ બહાર નીકળતા હોવા જોઈએ નહીં. ચલો ખ્યાલ આવી ગયો સુધી? એ ખાસ યાદ રાખવાનું, નહીંતર આખો દાખલો કેવો પડશે? ખોટો પડશે. બરોબર? એટલે તમારે પ્રવાહની દિશા તમારે નક્કી કરવાની છે, યાદ રાખજો પાછું. પણ એવી રીતે પ્રવાહની દિશાઓ લેવાની કે જેથી કરીને કિર્ચોફના પહેલા નિયમનું પાલન થવું જોઈએ. જંકશન આગળ વિદ્યુત ભારનો સંગ્રહ ન થવો જોઈએ કે જંકશન આગળ વિદ્યુત ભાર ઉત્પન્ન ન થવો જોઈએ. ખ્યાલ આવી ગયો? જેટલો દાખલ થાય એટલો જ બહાર નીકળવો જોઈએ. તો કિર્ચોફના પહેલા નિયમનું પાલન થાય એ રીતે પ્રવાહની દિશા બતાવવાની છે. પ્રવાહની દિશાઓ તમારે જાતે બતાવવાની છે, ખાસ યાદ રાખજો. બરાબર? આવી રીતે ગોખવાનો પ્રયત્ન કરવાનો નહીં, પરંતુ શું યાદ રાખવાનું? ઓછામાં ઓછો એક દાખલ થતો હોવો જોઈએ અને ઓછામાં ઓછો એક બહાર નીકળતો હોવો જોઈએ. હવે આપણે કિર્ચોફના બીજા નિયમની વાત કરીશું, જે લૂપનો નિયમ છે. કયો નિયમ છે? લૂપનો નિયમ. તો જુઓ, બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ગુણાકારનો બેઝિક સરવાળો એ તે પરિપથમાં લાગુ પાડેલા ઈએમએફના બેઝિક સરવાળા બરાબર છે. ફરી બોલી દઉં છું. બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહો અને તેમાંથી પસાર થતા અવરોધો અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો એ તે જ પરિપથમાં લાગુ પાડેલા ઈએમએફના બેઝિક સરવાળા બરાબર હોય છે. જેને આપણે શું કહીશું? કિર્ચોફનો કયો નિયમ કહીશું? બીજો નિયમ કહીશું. તો બંધ પરિપથમાં જો એનો આપણે બીજો નિયમ લખીએ તો આ રીતે લખાય. એને આપણે લૂપનો નિયમ કહીશું. કયો નિયમ કહેવાય? લૂપનો નિયમ. તો જો બંધ પરિપથમાં અહીંયા ધ્યાન આપો, લખવા માટે સમય આપો છું. જો બંધ પરિપથમાં લાગુ પાડેલા અવરોધો અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ ના ગુણાકારનો બેઝિક સરવાળો એ તે પરિપથમાં લાગુ પાડે ઈએમએફ ના બેઝિક સરવાળા બરાબર હોય છે. એટલે એ ધ્યાન આપો, સિગ્મા IR ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એપ્સાઇલોન. આ જે સૂત્ર મળ્યું એને આપણે શું કહીશું? કિર્ચોફનો બીજો નિયમ કહીશું. જેમ પહેલામાં સિગ્મા I બરાબર 0, જંકશન આગળ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો 0 હોય છે, એટલે સિગ્મા I બરાબર 0. તો અહીંયા બેઝિક સરવાળો કેટલો થાય છે? EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. I અને R નો ગુણાકાર EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે, જેને આપણે શું કહીશું? કિર્ચોફનો કયો નિયમ કહેવાય? બીજો નિયમ કહેવાય. હવે આ કિર્ચોફનો જે બીજો નિયમ જે છે એ અહીંયા સિગ્મા IR, અહીંયા સિગ્મા એપ્સાઇલોન છે. એટલે એપ્સાઇલોન એટલે એકમ ધન વિદ્યુત ભારની ઊર્જા, વિદ્યુત સ્થિતિમાન છે ને, એટલે એકમ ધન વિદ્યુત ભારની ઊર્જા. IR પણ વિદ્યુત સ્થિતિમાન જ કહેવાય. V બરાબર આપણે IR લખીએ છીએ, અને વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારની ઊર્જા. એટલે અહીંયા પણ ઊર્જા છે ને અહીંયા પણ ઊર્જા છે. તો એનો મતલબ એ થયો અહીંયા ઊર્જાનું સંરક્ષણ થાય. શું થાય છે? ઊર્જા સંરક્ષણ નિયમ. તો અહીંયા ધ્યાન આપો, કિર્ચોફનો બીજો નિયમ એટલે કે જે લૂપનો નિયમ જે છે એ ઊર્જા સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. પેલું શું હતું? વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ હતું. કિર્ચોફનો પહેલો નિયમ એ વિદ્યુત ભારના સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. એ જ રીતે આ કિર્ચોફનો જે બીજો નિયમ જે છે એ ઊર્જા સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. કયા નિયમનું? ઊર્જા સંરક્ષણના નિયમનું વ્યાપક સ્વરૂપ છે. હવે આ નિયમ કેવી રીતે આવે એની વાત કરીએ.
પહેલા તો પરિપથમાં કેવો વિદ્યુતભાર પસાર થતો હોવો જોઈએ? સ્થિત વિદ્યુતભાર સોરી કેવો પ્રવાહ પસાર થતો હોવો જોઈએ? સ્થિત પ્રવાહ પસાર થતો હોવો જોઈએ. સ્થિત પ્રવાહ કોને કહેવાય? સમય સાથે પ્રવાહનું મૂલ્ય બદલાતું ના હોવું જોઈએ. ધારો કે તમે પ્રેક્ટિકલની શરૂઆત કરો અને આ પરિપથમાં I1 નું I2 નું મૂલ્ય અચળ જ રહેતું હોય. સમગ્ર પ્રેક્ટિકલ દરમિયાન I1 I2 નું મૂલ્ય કેવું રહેતું હોય? અચળ જ રહેતું હોય. સમય સાથે I1 I2 I3 I4 એ બધાના મૂલ્યો બદલાતા ના હોય. તો પછી એને કેવો પ્રવાહ કહેવાય? સ્થિત પ્રવાહ કહેવાય. કેવો પ્રવાહ કહેવાય? અચળ પ્રવાહ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો સ્થિત પ્રવાહ કહેવાય. તો સ્થિત પ્રવાહ માટે જ આપણે કિર્ચોફના કયા નિયમનો ઉપયોગ કરીશું? બીજા નિયમનો ઉપયોગ કરીશું. કયા નિયમનો ઉપયોગ કરીશું? બીજા નિયમનો ઉપયોગ કરીશું. હવે જોઈએ બીજા નિયમ પ્રમાણે જો અહીંથી જો બિંદુ A થી તમે ગતિની શરૂઆત કરો, પરિભ્રમણ કરતા ફરી પાછા બિંદુ A આગળ આવો. બિંદુ A થી ગતિની શરૂઆત કરો, પરિભ્રમણ કરતા બિંદુ A આગળ આવો ત્યારે વિદ્યુત સ્થિતિમાન બદલાતું ના હોય. વિદ્યુત સ્થિતિમાનની મૂલ્યતા કેવી રહેતી હોય? એક મૂલ્યતા રહેતી હોય. ધારો કે બિંદુ A થી તમે ગતિની શરૂઆત કરો, આમ ફરતા અહીંયા આવો ત્યારે પણ બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું રહે? VA નું VA રહે. ધારો કે બિંદુ A આગળ હું વિદ્યુત સ્થિતિમાન VA લઉં છું. અહીંયા નાખજો. જો બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન VA હોય તો અહીંથી આમ તમે પરિભ્રમણ કરીને ફરી પાછા તમે બિંદુ A આગળ આવો તો વિદ્યુત સ્થિતિમાન VA હોય. અહીંથી આમ પરિભ્રમણ કરી અને ફરી પાછા તમે બિંદુ A આગળ આવો તો પણ વિદ્યુત સ્થિતિમાન VA જેટલું જ રહે. અહીંથી આ રીતે તમે પરિભ્રમણ કરીને ફરી પાછા બિંદુ A આગળ આવો તો પણ વિદ્યુત સ્થિતિમાન VA નું VA રહે. એને વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા કહેવાય. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનની એક મૂલ્યતા કહેવાય. હવે જો હું મુસાફરી આ રીતે કરું છું, આ આપણી મુસાફરી. હવે જોઈએ તેને આપો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે. આટલું યાદ રાખવાનું. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન વધે. શું યાદ રાખવાનું? બોલો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન શું થાય છે? વધે છે. આટલું તમારે યાદ રાખવાનું. હવે જો અહીંયા રાખો આ લખવાનું છે, પેલા એક કામ એટલું લખી દેજો. બાજુમાં પરિપથે દોરી દો. જો અહીંયા ધ્યાન આપો વિદ્યુત પ્રવાહની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે. જો અહીંયા ધ્યાન આપજો. આ વાહક તાર છે. વાહક તારમાં જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ને તો આ છેડો A અને આ છેડો B, તો અહીંયા ઊંચું વિદ્યુત સ્થિતિમાન હોય, અહીંયા નીચું વિદ્યુત સ્થિતિમાન હોય. એટલે જો તમે A થી B તરફ જાઓ, પ્રવાહની દિશા A થી B તરફ હોય અને તમે મુસાફરી કઈ બાજુ કરતા હોય? A થી B તરફ, તો તમે કઈ બાજુથી કઈ બાજુ જાઓ છો? ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ. કારણ કે બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન VA હોય, બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાન VB હોય, VA ગ્રેટર ધેન VB હોય. એટલે તમે જો મુસાફરી પ્રવાહની દિશાની તરફ જો તમે મુસાફરી કરતા હોય, બરાબર, મુસાફરીની દિશા આપણે તો કઈ બાજુ મુસાફરી એટલે મીન્સ અહીંથી તમે આનું એનાલિસિસ A થી B જાઓ, B થી C, C થી D, D થી E, E થી F, F થી A, તો આ તમે મુસાફરી કરી કહેવાય. પ્રવાહની દિશા આમે હોય ને આમે હોય. પ્રવાહની દિશા આપણે જોઈ જો અહીંયા આમ છે, અહીંયા મુસાફરીની દિશામાં છે, આ મુસાફરીની વિરુદ્ધ દિશામાં છે. એટલે મુસાફરી કોને કરવાની છે? તમારે કરવાની છે. મુસાફરી કઈ રીતે કરવાની? A થી B, B થી C, C થી D, D થી E, E થી F, F થી A. ગોખવાની કોશિશ કરવી નહીં. ધારો કે બેનની ઈચ્છા એવી થાય કે ના મારે તો આ રીતે મુસાફરી કરવી નથી, તો પછી આ રીતે મુસાફરી કરો. A થી F, F થી E, E થી D, D થી C, C થી D, D થી E. પણ આટલું યાદ રાખો, મુસાફરી જો તમે ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ કરો તો પછી વોલ્ટેજનું મૂલ્ય ઘટે કે નહીં? કારણ કે અહીંયા IR નું મૂલ્ય ને અહીંયા IR નું મૂલ્ય કેવું છે? ઓછું હશે. બિંદુ A આગળ વિદ્યુત સ્થિતિમાન ઊંચું છે, બિંદુ B આગળ વિદ્યુત સ્થિતિમાન ઓછું છે. એટલે VB માઇનસ VA કરો તો કિંમત ધન આવે કે ઋણ આવે? બોલો, ઋણ આવે કે નહીં? તો શું આવશે? બોલો, કિંમત ઋણ આવે. તો આટલું યાદ રાખો. મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા જો સમાન હોય તો જ્યારે તમે I ના R નો ગુણાકાર કરો, આ તારનો અવરોધ R હોય, તો IR નું મૂલ્ય કેવું લેવું પડે? ઋણ લેવું પડે. શું લેવું પડે? IR નું મૂલ્ય ઋણ લેવાનું. શું યાદ રાખશો તમે? પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા જો સમાન હોય તો IR નું મૂલ્ય કેટલું લેવાનું? ઋણ લેવાનું. કારણ કે આપણે બેઝિક સરવાળો કરવાનો છે, તો અહીંયા હું લખી દઉં છું. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય, વિદ્યુત પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય
તો વિદ્યુતપ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો IR નું મૂલ્ય ઋણ લેવું. આ ખાસ યાદ રાખવાનું. જ્યારે પણ તમે એનાલિસિસ કરો, IR જેટલું તમારે ઉમેરવાનું છે, IR જેટલું મૂલ્ય બાદ કરવાનું છે, બેઝિક સરવાળો કરવાનો છે, ક્યારે ધન મૂલ્ય લેવું, ક્યારે ઋણ મૂલ્ય લેવું, તો એના માટે તમારે આટલું યાદ રાખવાનું. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા જો સમાન હોય તો IR નું મૂલ્ય ઋણ લેવાનું, અને જો પરસ્પર વિરુદ્ધ દિશા હોય તો ભાઈ શું થશે? બોલો, ધન લેવું પડે કે નહીં? તો વિદ્યુત પ્રવાહની દિશા અને પ્રવાહની અને મુસાફરીની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો IR નું મૂલ્ય ધન લેવું. અને આ ગુણાકારનું મૂલ્ય કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ લખવાનું. કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ. અને આ ગુણાકારનું મૂલ્ય ડાબી બાજુ લખવું. કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ લખવાનું. આ ખાસ યાદ રાખો. ચલો, આટલું તમે પહેલા ફટાફટ લખી દો. હજુ બાકી છે આપણે એનાલિસિસ કરવાનું, બરાબર? આના પછી લેક્ચર છે જ મારું, એ વખતે આપણે ચર્ચા કરીએ.